સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નવા બાકલપુર ખાતે આવેલ ગુજરાતી પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા આચાર્ય રાવલ તપેન્દ્ર કુમાર મંગળદાસ સરકારી વયમર્યાદાને લઈને નિવૃત્ત થતા સારા પરિવાર તથા ગામજનો દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। પ્રાંતિજના નવા બાકરપુર ખાતે આવેલ ગુજરાતી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શિક્ષક રાવલ તપેન્દ્રભાઈ મંગળદાસ તારીખ 31/5/2025ના રોજ સરકારી ધારાધોરણ મુજબ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા શાળા પરિવાર તથા ગ્રામજનો દ્વારા પ્રાંતિજ ખાતે આવેલ શ્રી ઉમિયાવાડી ખાતે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। તેઓને ઉપસ્થિત મહેમાનો તથા શાળા પરિવાર દ્વારા સાલ શ્રીફળ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું। તો સમસ્ત ગ્રામજનો તેમજ ગામના યુવાનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે મળી નિવૃત્ત થતા આચાર્ય તપેન્દ્રભાઈ મંગળદાસ રાવલને સાલ ઉડાડી સમસ્ત ગ્રામજનો દ્વારા સન્માન પત્ર, સાકર, સુવર્ણ મઢેલી, શિવજીની પ્રતિમા, ચાંદી કળશ, કુંભ, આચમણી તેમજ શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીઓએ પણ ગિફ્ટ આપી તેમજ કૃષ્ણ ભજન મંડળ દ્વારા પણ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું। તો શાળા પરિવાર તેમજ જૂથ 2 પ્રાંતિજના શિક્ષક પરિવાર દ્વારા સન્માનપત્ર, શાલ, શ્રીફળ તેમજ ગિફ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી બનાસકાંઠા હર્ષદભાઈ રાવલ, બીડ કે નિરીક્ષક પ્રાંતિજ ડોક્ટર કિશનસિંહ પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ મધુસૂદનભાઈ પટેલ, ઉપપ્રમુખ રાજુગીર ગોસ્વામી, મંત્રી હસમુખભાઈ પટેલ, CRC રાકેશભાઈ પટેલ, નગરપાલિકા શિક્ષણ સમિતિ ચેરમેન પિયુષભાઈ પટેલ, વોર્ડ નંબર 2ના સભ્ય તારાબેન રાઠોડ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કાંતાબેન પટેલ, SMC અધ્યક્ષ ઉર્મિલાબેન પટેલ, SMCના સભ્યો, શાળા સ્ટાફ સહિત શિક્ષક મિત્રો, આમંત્રિત મહેમાનો, સગા સંબંધીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નિવૃત્ત થઈ રહેલા રાવલ તપેન્દ્રભાઈ મંગળદાસને શુભેચ્છાઓ, શુભકામનાઓ સાથે મોમેન્ટો ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમનું એનાઉન્સમેન્ટ કેતનભાઈ દ્વારા કરવામાં આવ્યું અને શાળાના શિક્ષિકા હિનાબેન જોશી તથા ભરતભાઈ પ્રજાપતિ દ્વારા સ્ટેજ સંચાલન કર્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન શાળા તથા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું। જીલ રાવલ, ZS TV, પ્રાંતિજ। श्री सरस्वती नमो नमः। कर्म ही काम तेनु है। नवा बाकरपुर प्राथमिक शाळा तालुको प्रांतिज जिल्लो साबरकांठा सन्मान पत्र श्री तपेंद्रभाई मंगलदास रावल मुख्य शिक्षक नवा बाकरपुर प्राथमिक शाळा तालुको प्रांतिज जिल्लो साबरकांठा जन्म तारीख 12/11/1966 क्षेत्र प्रवेश 16/2/1987 हाल शाळा दाखल तारीख 22/12/1987 निवृत्त तारीख 31/5/2025 प्रिय श्री तपेंद्रभाई विश्वમાં પવિત્ર એવા શિક્ષણ સેવાના વ્યવસાયને વડેલા અને નવા બાકરપુર પ્રાથમિક શાળામાંથી મુખ્ય શિક્ષક તરીકેની સેવા આપી વય મર્યાદાને કારણે તારીખ 31/5/2025ના રોજ સેવા નિવૃત્ત થતા આપ સાહેબશ્રીને અમો નવા બાકરપુર ગામજનો, SMC પ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા કારોબારી સભ્યો સન્માનપત્ર અર્પણ કરતા ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી અનુભવી છે। આપે તારીખ 16/2/1987ના રોજ ગુજરાતી શાળા નંબર 2થી પ્રાથમિક શિક્ષક તરીકેના પવિત્ર વ્યવસાયની શરૂઆત કરી। ત્યારબાદ તારીખ 22/5/1987ના રોજથી નવા બાકરપુર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજમાં જોડાયા। આપના સેવાકાળ દરમિયાન નવા બાકરપુર પ્રાથમિક શાળાના બાળકોમાં શિસ્ત, સંસ્કાર અને મૂલ્યલક્ષી શિક્ષણનો પાયો નંખાવ્યો। આપના શિક્ષણ ક્ષેત્રના સેવાકાળ દરમિયાન અનેક બાળકોએ ઉચ્ચતમ શૈક્ષણિક શિખરો સર કરેલ છે। આપના સેવાકાળ દરમિયાન શિક્ષણની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ શાળાએ ખૂબ પ્રગતિ કરેલ છે। આપની 38 વર્ષની લાંબી ફરજ દરમિયાન આપે ખંત, નિષ્ઠા અને પ્રામાણિકતાથી ફરજ બજાવેલ છે। આપના સદગુણો અને કર્તવ્ય નિષ્ઠાથી અમારા ગામની નાની એવી શાળાને તાલુકા અને જિલ્લા કક્ષાએ આગવી ઓળખ અપાવી અમારા ગામનું નામ રોશન કરેલ છે। જે બદલ અમે ગામજનો આપને બિરદાવીએ છીએ અને સદાય આપના ઋણી રહીશું। પ્રભુ આપનું શ્રેષ્ઠ જીવન સદૈવ તંદુરસ્ત, સ્વચ્છ અને દીર્ઘાયુ રાખે। ધર્મમય કોરો સાથે સુખમય જીવન વિતાવો અને સૌના પથદર્શક બની રહો એવી અમે સૌ ગામજનો હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ। આપના શુભચિંતક નવા બાકરપુર પરિવાર
તથા એસએમસી સમિતિ જરૂરિયાત હોય તમારા ગામમાં ચાલુ તમારા ગામમાં આવા એક વ્યક્તિ પોતે શારીરિક રીતે અશક્ત હોવા છતાં શાળા કેમ ચાલે છે કેવી રીતે ચલાવે છે અને ગામની પ્રગતિ અને ઉન્નતિ શું છે તો મિત્રો જ્યારે આવા તપેન્દ્રભાઈ સાહેબ આપણા વચ્ચેથી જ્યારે વિદાય લઈ રહ્યા છે મિત્રો એટલે આપણે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપશે સાથે સાથે આ બધું એકલા હાથે મિત્રો શક્ય નથી એમના ધર્મ પત્ની એવા કોકિલાબેનને પણ આ તબક્કે આપણે ખૂબ ખૂબ એમનો પણ આભાર માનીએ છીએ મિત્રો કે એમને કાયમ કદાચ તપેન્દ્રભાઈ સાહેબને તપેન્દ્રભાઈ સાહેબને કદાચ ઘરેથી આટલા વહેલા અમે જોયા છે ઘણીવાર 9 વાગે આવી જાય ઘણીવાર 6-7 વાગ્યા સુધી હોય ઘણીવાર કઈ કામ હોય તો રાત્રે હોય બીજું કે એમનું ગામ સાથેની જે વાત કરીએ મિત્રો કે ગામ સાથે અનુકૂળ થઈને ગામના દરેક પ્રસંગો હોય એ સારા પ્રસંગ હોય કે પછી ખરાબ પ્રસંગ હોય દરેકમાં એમની ઉપસ્થિતિ કાયમ રહી છે ત્યારે અમને એ પ્રાંતિજથી આવે છે એવું લાગ્યું જ નથી એ અમારા ગામના જ હોય અમારા પોતાના જ હોય એવું અમને લાગ્યું છે મિત્રો જ્યારે આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે ત્યારે પરમાત્મા એમને સ્વસ્થ રાખે મસ્ત રાખે અને આના પછી આવનાર જે આપણા નવા શિક્ષક મિત્રો હશે મિત્રો નવી ભરતી થશે ત્યાં સુધી જે કંઈ આવે એમની જોડે પણ આપણે એવી અપેક્ષાઓ રાખીએ છીએ કે એ પણ આ જ રીતે શ્રેષ્ઠ વ્યક્તિત્વ આપણને મળે અને આપણા ગામ દિવસે દિવસે શૈક્ષણિક રીતે અને સહઅભ્યાસિક રીતે પ્રગતિ કરતું રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.